છોકરાઓ આજે ચેપ્ટર 14 સંભાવના સ્ટાન્ડર્ડ 10th આ શીખવાનું છે। ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને ખૂબ જ સહેલું પણ છે। બેઝિક મેથ્સમાં 10 થી 14 માર્કનું પૂછાય છે। ઓપ્શન સહિત 14 માર્કનું, કેટલામાંથી તો કે 80 માંથી। સ્ટાન્ડર્ડ મેથ્સમાં 4 થી 8 માર્ક્સનું પૂછાય છે, ઓપ્શન સહિત 8 માર્કનું। ખૂબ જ અગત્યનું, ખૂબ જ સહેલું ચેપ્ટર છે, પણ સમજો તો એટલે આનો કોન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી છે। શાંતિથી એકવાર જોઈ લ્યો। સંભાવના છે શું? તો કે ગણતરીની એક રીત છે। છોકરાઓ તમને ગણતા આવડતું હોય કે 1 2 3 4 5 6 7 8 તો સંભાવના આવડે। કેવી રીતે સર? તો જાણો કે હું એમ કહું, એક ક્લાસની અંદર 50 છોકરાઓ છે, છોકરાઓ 30 અને છોકરીઓ 20 છે। તો હવે એમ કહીએ કે આ ચિઠ્ઠી રાખીએ, આ બધા આખા ક્લાસની ચિઠ્ઠી બનાવીને એક બોક્સમાં રાખીએ અને એ બોક્સમાંથી ચિઠ્ઠી કાઢવું ને છોકરાને નીકળેની સંભાવના કેટલી, આવું પૂછે તો તમારે જોવાનું કેટલા છોકરા છે, તો કે 30। કેટલામાંથી? તો કે 50 માંથી। તો 50 માંથી 30 જે કુલ હોય એ નીચે લખવાનું, જે આપણા ફેવરેબલ આઉટકમ્સ હોય એ ઉપર લખવાના, એટલે કે શક્ય પરિણામ ઉપર લખવાના। 50 માંથી 30 એટલું ગણતા આવડે આપણને? તો કે હાવ આવડે, સાવ સિમ્પલ છે। 50 માંથી 30 મીંડું ઉડાડી દો તો 3 માંથી 3/5, એટલે કે 5 માંથી 3 છોકરાઓ છે અને એવી રીતે 5 માંથી 2 છોકરીઓ છે। અને દશાંશમાં લખો તો આ 0.6 થાય, આ 0.4 થાય। આ બે જે આવી એ પ્રાથમિક ઘટના થઈ સંભાવનામાં। આને કેવી ઘટના કહેવાય? પ્રાથમિક ઘટના। અને પ્રાથમિક ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય। આનો સરવાળો કરો તો હંમેશા શું થાય? 1। એવી રીતે કોઈ સિક્કાનો પ્રશ્ન પૂછે તો સિક્કામાં શું હોય? એક હેડ હોય ને એક ટેલ હોય। તો કુલ શક્ય પરિણામ કેટલા થયા? 2। તમને એમ પૂછે હેડ મળવાની સંભાવના શું સિક્કો ઉછાળતા, તો તમને ખબર પડે કુલ 2 પરિણામ છે, એમાંથી હેડ એકવાર આવે છે એટલે 1/2। એવી રીતે ટેલ મળવાની સંભાવના શું? તો કે 2 માંથી એકવાર ટેલ આવે છે એટલે 1/2। આ ગણો છો તમે, બીજું કાંઈ નથી કરતા। એવી રીતે 500 હોય, ડાઈસ હોય, તો ડાઈસમાં તમને પૂછે એમાં કુલ શક્ય પરિણામ કેટલા થઈ ગયા? 6। તો તમને એમ પૂછે 3 મળવાની સંભાવના, તો કે 6 માંથી 3 એક જ વાર આવે છે તો 1/6। એમાં બધાયના કેટલા થાય? 1/6। આ તમે ગણતરી ગણો જ છો, બીજું કાંઈ કરતા નથી। ગણતરીની એક રીત છે, ખાસ જોવાનું। આ બધી પ્રાથમિક ઘટના છે, બોયઝ ને ગર્લ્સ, હેડ ને ટેલ, આ 1 પડે, 2 પડે, 3 પડે, 4 પડે, 5 પડે, 6 પડે, આ બધી પ્રાથમિક ઘટનાઓ છે, પ્રાઇમરી ઇવેન્ટ્સ। ખાસ યાદ રાખવાનું, સંભાવનામાં બધી પ્રાથમિક ઘટનાનો સરવાળો કરો તો સરવાળો કેટલો થાય? 1। એ વસ્તુ યાદ રાખવાની છે। એ સિવાય સંભાવનાનો જવાબ કેવો આવે? છેદ હંમેશા મોટો હશે એટલે જવાબ હંમેશા 0 અને 1 ની વચ્ચે આવશે। સંભાવનાનો જવાબ હંમેશા ક્યાં આવશે? તો કે 0 અને 1 ની વચ્ચે। ગણિતમાં લખવું હોય તો કેમ લખાય સર? તો આ રીતે લખાય કે પ્રોબેબિલિટી ઓફ E 0 થી મોટી છે અથવા 0 છે, 1 થી નાની છે અથવા તો 1 છે, એટલે આની વચ્ચે જ આપણો સંભાવનાનો જવાબ આવશે। આખા ચેપ્ટરનો જવાબ 0 અને 1 ની વચ્ચે આવશે। 0 આવે ત્યારે સમજવાનું કે ઘટના અશક્ય ઘટના છે અને 1 આવે ત્યારે સમજવાનું કે ઘટના નિશ્ચિત ઘટના છે। તમને એમ કહું, સૂર્ય પશ્ચિમમાંથી ઉગે એની સંભાવના કેટલી? તો સૂર્ય પશ્ચિમમાંથી ન ઉગે એટલે એની સંભાવના 0 થાય। અને સૂર્ય પૂર્વમાં ઉગેની સંભાવના કેટલી? તો દર વખતે પૂર્વમાંથી જ ઉગે છે, તેની સંભાવના કેટલી થાય? 1। એટલે નિશ્ચિત ઘટનાની સંભાવના 1 થાય, અશક્ય ઘટનાની સંભાવના 0 થાય। હવે છોકરાઓ, સૈદ્ધાંતિક સંભાવના આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે, એ કેવી છે? સૈદ્ધાંતિક સંભાવના। હવે તમને મેં આની પહેલા કીધું કે સિક્કો ઉડાડીએ તો એકવાર હેડ પડે ને એકવાર ટેલ પડે, અને સંભાવના પૂછે તો 2 માંથી એકવાર હેડ પડી, 2 માંથી એકવાર ટેલ પડી। પણ વાસ્તવિક જીવનમાં ખરેખર એવું થાય કે હું 2 વાર સિક્કો ઉડાડું તો એકવાર હેડ પડે ને એકવાર ટેલ પડે? 2 વાર હેડ પડી શકે, 2 વાર ટેલ પડી શકે, એનું કોઈ નિશ્ચિતતા રહેતી નથી। તો એ અનિશ્ચિતતામાં નિશ્ચિતતા ગોતવા માટે બધા પ્રયોગો કર્યા હતા, અને પ્રયોગો કેવી રીતે કર્યા હતા? તો અહીંયા જોઈ લો, 18મી સદીમાં કોમ્ટ દે બફોને 4040 વાર સિક્કો ઉડાડ્યો હતો, એમાંથી 2048 વાર હેડ પડ્યા અને 1992 વાર ટેલ પડ્યા। આની સંભાવના ગોતું તો 4040 ના છેદમાં 2048 ના છેદમાં 4040, અને દશાંશમાં ફેરવું તો 0.507 થાય। અહીંયા 1992 ના છેદમાં 4040, દશાંશમાં ફેરવું તો 0.493 થાય। એવી જ રીતે એના થોડા સમય પછી જે ઈ કેરી છે, 10,000 વખત સિક્કો ઉડાડ્યો હતો, 10,000 વખત સિક્કો ઉડાડ્યો અને હેડ કેટલી વાર પડ્યા? 5067 વાર। ટેલ કેટલી વાર પડ્યા? 4933 વાર। આની સંભાવના ગોતી તો 0.506 આવી અને 0.493 આવી। એનાથી આગળ કાર્લ પિયર્સન નામના એક વ્યક્તિએ 24,000 વાર સિક્કો ઉડાડ્યો
અને નોંધ્યું હેડ કેટલી વાર પડ્યા તો કે 12,012 વાર હેડ પડ્યા અને 11,988 વાર ટેલ પડ્યું. આની સંભાવના ગોઈતી તો 0.5005 અને 0.4995. તો હવે તમે આમાં પેટર્ન નોંધશો તો જોશે કે જો આ 0 અને 1 ની વચ્ચે 0.5 અહીંયા આવે તો 0.507 અહીંયા ક્યાંક હોય કે 0.493 અહીંયા ક્યાંક હોય. જેમ જેમ સિક્કો વધારે ઉછાળતા ગયા એમ જવાબ આપણો 0.5 ની નજીક આવતો ગયો. 0.5 એટલે 1 ને બીજું કાંઈ નહીં, 1 ના છેદમાં 2 જ કહેવાય. આ p ના છેદમાં q સ્વરૂપ છે અને આ દશાંશ સ્વરૂપ છે. તો જેમ જેમ આપણે સિક્કો વધારે ઉછાળતા ગયા એમ જવાબ કેની નજીક જતો જાય છે 0.5 ની. એટલે એની ઉપરથી ગણિતમાં એક સિદ્ધાંત આવ્યો અને એને સૈદ્ધાંતિક સંભાવના એટલે કે થિયોરેટિકલ પ્રોબેબિલિટી કહેવાની કે શું કે ભાઈ જો સિક્કો હોય પ્રાથમિક પરિણામ 2 હોય હેડ ને ટેલ તો 2 એક એક વાર પડે. એવી રીતે ડાઇસ એટલે કે પાસાની અંદર પ્રાથમિક પરિણામ 6 છે 1 2 3 4 5 ને 6 તો બધું એક એક વાર પડે. તો જ્યારે જ્યારે આપણે સંભાવનાની ગણતરી કરશું ત્યારે વિચારી લેશું કે એના બધા પ્રાથમિક પરિણામ પડવાની સંભાવના સમસંભવી છે એટલે કે બધું સરખી વાર પડશે. રેડી? આની ઉપરથી આ સૈદ્ધાંતિક સંભાવના આવી. એની ઉપરથી હવે થોડીક આપણે હિસ્ટ્રી જોઈ લઈએ સંભાવનાની. બુકમાં થોડીક નાની એવી હિસ્ટ્રી આપી છે એ આપણે હિસ્ટ્રી ચેક કરી લઈએ. સંભાવનાની શરૂઆત ક્યારે થઈ છોકરાઓ? તો 16મી સદીમાં જે કાર્ડન નામના ઇટાલિયન ફિઝિસિસ્ટ અને મેથેમેટિશિયન હતા એને એક બુક લખી, ધ બુક ઓન ગેમ ઓફ ચાન્સીસ. આ બુક ઉપરથી આગળ જતા સ્ટડી કરતા કરતા બીજા 3 વ્યક્તિ જેમ્સ બર્નોલી, એડી મોવરે અને પિયર સિમોન લાપ્લાસ આ ત્રણે એમાં થોડુંક આગળ વધાર્યું સંભાવનામાં વિચારવાનું, લખવાનું અને એની અંદર એ લોકોના પ્રયોગો કરવાનું. આ ભાઈ થોડોક જુગાર રમવાના શોખીન હતા, 7મ 8મ વાળા. તો એને પોતાના જુગારમાં કઈ રીતે જીતવું એના કારણોને લીધે પણ સંભાવનાની અંદર થોડીક વધારે મહેનત કરી. આ ભાઈએ છેલ્લે બુક લખી હતી પિયર સિમોન લાપ્લાસે થિયરી એનાલિટિક દેસ પ્રોબેબિલિટીઝ 1812 ની અંદર. આ બુકને આધારે જ આપણી અત્યારે સૈદ્ધાંતિક સંભાવના આગળ હાલે છે. અત્યારે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે સંભાવનાનો? તો અત્યારે ફિઝિક્સમાં, સોશિયોલોજીમાં, બાયોલોજીમાં, ઇકોનોમિક્સમાં, જેનેટિક્સ એટલે કે ડીએનએ નું જે વિજ્ઞાન છે એટલે બધી જગ્યાએ સંભાવનાનો ઉપયોગ થાય છે. અત્યારે આપણે ઓલું ક્રિકેટમાં આઈપીએલમાં કયું હાલે છે? ડ્રીમ 11. આવી જેટલી બેટિંગ એપ છે એ સંભાવના આધારિત છે. સંભાવનાના પછીના ચેપ્ટરમાં તમે આગળ ભણશો સાયન્સમાં કે કોમર્સમાં, સ્ટેટમાં ક્રમચય સંચય, આ બધું ક્રમચય સંચય આધારિત છે. એટલે ક્રમચય સંચયના બાપુજી સંભાવના જ છે. એટલે તમારો બેઝ શું છે? સંભાવના. ખાસ યાદ રાખવાનું અહીંયા સી લખ્યું છે એટલે ઈસવીસન સમજવાનું. 1654 થી સી 1705 એટલે ઈસવીસન 1654 થી ઈસવીસન 1705. બીસી લખ્યું હોય તો સમજવાનું ઈસવીસન પૂર્વની વાત કરે છે, સી લખી હોય તો ઈસવીસનની વાત કરે છે. આ નાની એવી હિસ્ટ્રી બુકમાં આપેલી છે એક પેજમાં, એ જોઈ લેજો. અને દરેક દાખલા ગણવાના જેના માટે આપણે ફોર્મેટ એક જ રાખશું. આમાં પેલા કુલ શક્ય પરિણામ જે આપણે છેદમાં લખવાના છે એ લખી લેવાનું. પછી એક ઘટના લઈ લેવું કે ધારો કે ઘટના ઈ હેડ પડે અથવા તો કાટ પડે, છાપ પડે, જે હોય ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામને આપણે એમ કહેશું અને પ્રોબેબિલિટી ઓફ ઈ ને આપણે કહેવું એમ ના છેદમાં એલ. આ ફોર્મેટ યાદ રાખજો, આગળ જતા બધા દાખલામાં આ ફોર્મેટ આવશે. ઇંગ્લિશ મીડિયમ માટે આ છે ધ નંબર ઓફ પોસિબલ આઉટકમ્સ, એને આપણે એમ કહેવું. એક ઇવેન્ટ લેશું, આ નંબર ઓફ ફેવરેબલ આઉટકમ્સ ને આપણે એમ કહેશું અને પ્રોબેબિલિટી ને આપણે એમ ના છેદમાં એન કહેશું. એના પછી છોકરાઓ આપણે ઉદાહરણ ગણવાના છે. ટોટલ ચેપ્ટરમાં 13 ઉદાહરણ છે અને સ્વાધ્યાયમાં 25 દાખલા છે. નાના છે અને સહેલા છે, બરોબર? કોન્સેપ્ટ ક્લિયર રાખજો, ખાલી ગણવાનું જ છે. પેલો પ્રશ્ન પૂછ્યો છે સિક્કોને એકવાર ઉછાળતા હેડ મળવાની એટલે કે છાપ મળવાની સંભાવના શોધો અને ટેલ એટલે કે કાંટો મળવાની સંભાવના શોધો. આપણે ફોર્મેટ એક જ રાખવાનું છે. ફોર્મેટ આ ફિક્સ છે બધા દાખલામાં, ફોર્મેટ કંઈ ફેરવવાનું નથી. ફોર્મેટ આ ફિક્સ રાખશું. કુલ શક્ય પરિણામ એન. એક સિક્કા માટે કેટલા છે? તો કે કા હેડ પડે કા ટેલ. આ બે કુલ શક્ય પરિણામ છે, કા હેડ પડશે કા ટેલ. હવે લખવાનું, ધારો કે ઘટના ઈ, ઘટનાને ઇંગ્લિશમાં ઇવેન્ટ કહેવાય એટલે આપણે અહીંયા ઈ લઈ છે. ધારો કે ઘટના ઈ પેલા શું મળે પૂછે છે? છાપ મળે. અહીંયા લખી નાખશું છાપ મળે. છાપ કેટલી વાર મળે છે? તો કે 2 માંથી 1 વાર છાપ મળે છે. તો ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ એમ કેટલી વાર મળે છે છાપ? તો કે 1 વાર. અને પ્રોબેબિલિટી ઓફ ઈ,
પ્રોબેબિલિટી ઓફ ઈ શું થાય તો કે એમ 1 છે અને એન 2 છે, તો 1/2. આ તમે કોનું ગોઈતું? છાપ મળે માટે. હવે કાટ મળે એના માટે ગોતી લઈએ. આનું આ ફોર્મેટ કુલ શક્ય પરિણામ એન એ કેટલા આવશે તો કે 2. ધારો કે ઘટના અહીંયા ઈ હતી તો હવે અહીંયા લઈ લઈએ આપણે એફ. છાપ પછી આપણને શું પૂછ્યું છે? કાંટો. તો કાંટો મળે. કાટ કેટલી વાર મળે છે તો કે ઘટના એફ માટે સાનુકૂળ પરિણામ ઈ એક જ વાર મળે છે. તો પ્રોબેબિલિટી ઓફ એફ એમના છેદમાં એન m1 ને n2. આ પહેલો દાખલો પતી ગયો. આ ઘણી વાર 2 માર્કમાં પૂછાઈ જાય છે. એના પછી બીજો દાખલો, એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. દાખલો શું કહે છે કે આ થેલો છે, એની અંદર 3 દડા છે. આને લાલ માની લેજો. એક લાલ દડો છે, પછી ભૂરો એટલે આમાં બ્લુ દડો છે એક, અને એક પીળો. સમાન કદના દડા છે. આ ત્રણના કદ સમાન છે એવું માની લેજો. આવી રીતે 3 દડા છે. અને કૃતિકા થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરીને પીળો હોવાની સંભાવના. તો આપણને ખબર છે કુલ દડા કેટલા છે? 3. તો દાખલો ગણશું આપણે. કુલ શક્ય પરિણામ ટોટલ દડા કેટલા છે તો કે 3. અહીંયા લખી નાખશું 3. પેલા હું પૂછ્યું છે પીળો દડો હોય તો ઘટના લઈ લેવું. ધારો કે ઘટના પીળો માટે યેલો હોય તો વાય લઈ લે. પીળો દડો હોય, પીળો દડો મળે. હવે ઘટના વાય માટે સાનુકૂળ પરિણામ 3 માંથી પીળા દડા કેટલા છે તો કે 1. અહીંયા m બરાબર લઈ લેવાનું 1. અને પ્રોબેબિલિટી ઓફ વાય એમના છેદમાં n એટલે 1/3. આ પહેલો જવાબ આવી જશે તમારો. બીજું પૂછ્યું છે લાલ દડો મળે. ફોર્મેટ ઈનું ઈ જ રાખશું આપણે, કેકેમાં ફેરવશું નહીં. કુલ શક્ય પરિણામ આમાં 3 જ રહે. ધારો કે ઘટના લાલ દડાનું પૂછ્યું છે એટલે આપણે લઈ લેવું રેડ. લાલ દડો મળે. ઘટના આર માટે સાનુકૂળ પરિણામ 3 માંથી લાલ દડા કેટલી વાર મળે છે તો કે 1 જ વાર. તો અહીંયા 1 જ રાખશું. અને પ્રોબેબિલિટી ઓફ આર એમના છેદમાં n એટલે પાછા 1/3. 3 માંથી 1 દડો લાલ છે. તો આ તમને લાલ દડો મળવાની સંભાવના થઈ ગઈ. અને ત્રીજો છેલ્લો પૂછ્યો છે ભૂરો હોય તેની સંભાવના. ભૂરો હોય એની સંભાવના એકવાર તમે હાથે ટ્રાય કરો. નો થાય તો હું કરું છું. 2 મિનિટનો પોઝ લઈને હાથે ટ્રાય કરો. બરોબર. અહીંયા લખું છું ત્રીજો હું. કુલ શક્ય પરિણામ આમાં આવશે 3. ધારો કે ઘટના ભૂરા માટે આપણે લીધું છે બ્લુ એટલે બી લઈ લેશું. ભૂરો દડો મળે. ઘટના બી માટે સાનુકૂળ પરિણામ 1 જ આવશે. તો m બરાબર 1. અને પ્રોબેબિલિટી ઓફ બી ભૂરો એમના છેદમાં n પાછા 3 માંથી 1 દડો ભૂરો છે એટલે જવાબ આવશે 1/3. રેડી? એકવાર જોઈ લ્યો વ્યવસ્થિત શાંતિથી. એના પછી ત્રીજું ઉદાહરણ છે છોકરાઓ પાસાનું છે. એક પાસાની વાત કરી હોય ત્યારે પાસો આવી રીતે દોરી જ નાખવો તમારે. પાસા ઉપર શું હોય
તો કે આ 1 હોય, કા 2 હોય, કા 3 હોય, કા 4 હોય, કા 5 હોય અને કા 6 હોય. બરોબર, પાસા ઉપર આટલા જ કુલ શક્ય પરિણામ છે. હવે તમને હું પૂછ્યું છે, આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ ત્યારે પાસાના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મળે એની સંભાવના. તો છોકરાઓ પહેલા જવાબ આપણે એમને લખી લઈએ. 4 કરતા મોટી સંખ્યા કઈ કઈ થાય? 5 અને 6. તો કુલ સંખ્યા 6 છે, એમાંથી 4 કરતા મોટી 2 સંખ્યા છે, તો જવાબ આવશે 2/6. ભાગ ઉડાડી દો તો આ 2 2 ઉડી જાય, જવાબ આવશે 1/3. એટલે કે દર 3 સંખ્યા એક સંખ્યા 4 કરતા મોટી છે. બીજું હું પૂછું, 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના. 4 કે 4 થી નાની સંખ્યા કઈ છે? તો કે 4 કે 4 થી નાની આ 4 સંખ્યા છે. 6 સંખ્યામાંથી 4 કે 4 થી નાની 4 સંખ્યા છે, તો જવાબ શું આવશે એનું? 4/6. ભાગ ઉડાડી દો તો જવાબ આવશે 2/3. દાખલો ગણી લઈએ આપણે. ફોર્મેટ ઇન which ફોર્મેટમાં કાંઈ ફેરફાર કરશું નહીં. આજ કોપી કરી લઉં. હવે શાંતિથી વિચારો, કુલ શક્ય પરિણામ પાસા માટે કેટલા થશે? એક પાસા માટે કુલ શક્ય પરિણામ કેટલા થશે? તો કે 6. ધારો કે ઘટના આપણે લઈ લે પેલી ઈ. ઘટના ઈ પેલું શું પૂછ્યું છે? અહીંથી જોઈને જ લખવાનું. પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મળે તો લખી નાખશું. 4 કરતા મોટી સંખ્યા મળે ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ 4 કરતા મોટી સંખ્યા કેટલી છે? તો કે 2 જ, 5 અને 6. એટલે એ લખશું 2. અને પ્રોબેબિલિટી ઓફ ઈ m/n એટલે કે 2/6. જવાબ આવશે 1/3. આ પહેલાનો જવાબ થઈ ગયો આપણો. બીજું પૂછ્યું છે 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના. ફોર્મેટ ઇન which કુલ શક્ય પરિણામ પાછા હવે આમાં ન લખી તો હાલે, ઉપર છે એટલે ઈ હતી. તો આને લઈ લેવું. ધારો કે ઘટના f 4 કે 4 થી નાની સંખ્યા મળે. 4 કે 4 થી નાની સંખ્યા કેટલી છે? તો કે એવી 4 સંખ્યાઓ છે, 1 2 3 અને 4. અને પ્રોબેબિલિટી ઓફ f તો કે 4/6. ભાગ ઉડાડી દો તમે પાછા તો જવાબ આવશે 2/3. આ બીજાનો જવાબ થઈ ગયો. આ બેનો સરવાળો કરો. જો 1/3 પ્લસ 2/3 એટલે 3/3 અને જવાબ પાછો 1 આવી જાય. મેં કીધું તો બધી જ પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. બધામાં ચેક કરતા જાવ. આમાં 3 નો સરવાળો કરો. પ્રાથમિક ઘટના છે 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 એટલે 3/3. પાછો જવાબ આવી ગયો 1. એટલે યાદ રાખવાની નાની નાની વસ્તુ. બધી જ પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. આ બે પ્રાથમિક ઘટના છે, આનો સરવાળો કરો તો જવાબ શું આવશે? પાછો 1. રેડી? આ ત્રીજો દાખલો હતો. છોકરાઓ સંભાવનાની શરૂઆત ગેમ્બલિંગ એટલે જુગારથી જ થઈ હતી. એટલે એવા દાખલા થોડાક આવશે. એટલે પત્તાના દાખલા છે તો પેલા પત્તા સમજવા પડશે. ઘણા છોકરા એવા હોય છે કે જેને પત્તાની ખબર જ નથી હોતી, તો થોડુંક સમજવું પડશે પત્તા વિશે. પત્તા ટોટલ કેટલા હશે? તો આ 52 હશે. આ બધા 13 છે. 13 13 ને 13 ચોકું ને 52. એમાં અહીંયા 26 કાળા કલરના હશે અને 26 લાલ કલરના હશે. આ 13 ના અલગ અલગ નામ છે. આ 13 છે જેની સાઇન આવી છે, એટલે ગુજરાતીમાં ફૂલ્લી, ઇંગ્લિશમાં ક્લબ્સ કહેવાય. પછી આવી સાઇન છે જેની, એટલે ગુજરાતીમાં કાળી, ઇંગ્લિશમાં સ્પેડ્સ કહેવાય. આ લાલ કલરના છે અને હાર્ટ દોરેલું છે, ઇંગ્લિશમાં હાર્ટ, ગુજરાતીમાં લાલ કહેવાય. આ ડાયમંડ છે એટલે ઇંગ્લિશમાં ડાયમંડ,
ગુજરાતીમાં ચોરકટ કહેવાય. ટોટલ આ બધા 13 પત્તા છે. 13 ચોકુ ને 52. આ બધા પત્તા 4 વાર આવે. જો આ એકો 4 વાર, 2 4 વાર, 3 4 વાર, 4 4 વાર, 5 4 વાર, 6 4 વાર. એવી રીતે આ ગુલામ 4 વાર, જેક, ક્વીન, રાણી 4 વાર અને રાજા કિંગ 4 વાર. એટલે આ બધું 4 વાર આવશે. તો તમને એમાં પ્રશ્ન પૂછશે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોપડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો ખેંચેલું પત્તું એકો હોય એની સંભાવના આમાં એકા કેટલા દેખાય તમને? તો કે 1 2 3 ને 4. કેટલામાંથી? તો કે 52 માંથી. તો જવાબ આનો શું આવશે? 52 માંથી 4 એકા 13 ચોખ્ખું 52 થાય એટલે 4 4 ઉડાડી દો તો જવાબ આવશે 1/13. આ દાખલો ગણવાનો પછી છે, પેલા સમજી લો વ્યવસ્થિત. એવી જ રીતે પછી પૂછે એકો ન હોય એની સંભાવના. તો એકો ન હોય તો 52 માંથી 4 કાઢી નાખો તો કેટલા વધશે? 48. 48 એકા નતા. કુલ કેટલા પત્તા હતા? 52. 12 ચોખ્ખું 48, 13 ચોખ્ખું 52. 4 4 ઉડી ગયા. 12/13. ટૂંકમાં દર 13 પત્તે એક પત્તો એકો છે અને 12 પત્તા એકા સિવાયના પત્તા છે. રેડી? એવું કહેવા માંગે છે. આ દાખલો ગણવાનો કેવી રીતે છે હવે આપણે ગણીએ. પેલા પત્તા વ્યવસ્થિત સમજી લેજો. પત્તા આધારિત દાખલા પૂછે છે, 4 માર્કમાં પૂછે છે. એટલે આપણને ગમે કે ન ગમે, વાલીને કે વિદ્યાર્થીને ન ગમે તેમ છતાંય આપણે પત્તા એકવાર જોવા પડશે. દાખલો ગણવો હોય તો ગણી નાખીએ આપણે. ચોથો દાખલો છે, કુલ શક્ય પરિણામ પત્તા માટે કેટલા આવશે? તો કે 52. ધારો કે ઘટના આપણે લઈ લઈ ઈ. શું પૂછ્યું હતું પેલામાં? તો કે એકો મળે તો લખી નાખું એકો મળે. આ ઉદાહરણ 4 હતા. ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ એકા કેટલા હતા? તો કે 4. તો જવાબ કેટલા આવશે? પ્રોબેબિલિટી ઓફ ઈ બરાબર 4/52. 13 ચોખ્ખું 52. 4 4 ઉડી ગયા. જવાબ આવશે 1/13. કહેવાનો મતલબ એમ છે દર 13 પત્તે એક પત્તો એકો હશે. અને બીજું પૂછ્યું છે એકો ન મળે એની સંભાવના. આપણે આને આ રીતે ગણી શકીએ. છોકરાઓ મેં આગળ કીધું હતું, કોઈ ઘટના થાય અને એ ઘટના ન થાય, એ બેનો તમે સરવાળો કરી નાખો તો જવાબ હંમેશા શું આવે? 1. તો લઈ લઈએ આપણે. ધારો કે ઘટના ઈ ડેશ એકો ન મળે, એકો ન મળે. આપણને ખબર છે કોઈ ઘટના થાય પ્લસ ઈ ઘટના ન થાય એનો બેનો સરવાળો કેટલો થાય? 1. ઘટના થાય એની સંભાવના છે આપણી ભાઈ 1/13. ત્યાં મૂકી દીધી. આ પ્લસ છે બરાબર ની ઓલી બાજુ હોય તો માઇનસ, અથવા બે બાજુ 1/13 માઇનસ કરો, જે રીતે તમને સમજાય એ રીતે. 1 - 1/13. છોકરાઓ આમાંય બહુ બધી વાર ભૂલ પડાવે છે. આ સાદી એવી બાદબાકીમાં ભૂલ પડે છે. મેં કીધું તું બાદબાકી કે સરવાળો કરવો હોય ત્યારે છેદ સરખા કરવા પડે, તો છેદ સરખા કરો તો આને 13 થી ગુણો, 13 થી ભાગો તો 1 × 13 એટલે 13. અહીંયા છેદમાં કાંઈ હોય તો 1 લખાયો છોકરાઓ. પાછા 13 × 1 એટલે 13. 13 ઉડાડજો, પાછો જવાબ 1 આવી જાય. હવે બેના છેદમાં 13 છે, બાદબાકી થાય. 13 માંથી 1 જાય તો 12, તો જવાબ આવશે 12/13. અને તમે એવી રીતે કહી શકશો એકો ન મળે તો ઘટના ઈ ડેશ માટે સાનુકૂળ પરિણામ 48 અને 48/52. એ રીતે જવાબ આવે, સાચો જ પડે. આ રીતે કરો તો વધુ સારું. હાલો પછી ઉદાહરણ 5 છે છોકરાઓ. ઉદાહરણ 5માં એમ કહે છે કે બે સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. એમાં સંગીતા મેચ જીતેની સંભાવના 0.62 આપેલી છે, તો રેસમાં મેચ જીતેની સંભાવના કયો? મેં શરૂઆતમાં જ કીધું તું પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય, એનો મતલબ 0.62 પ્લસ રેસમાં મેચ જીતે છે એની સંભાવના અને બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 1. દાખલો પછી ગણશું, પહેલા પ્રશ્ન સમજી લઈએ. બરોબર? પહેલા જવાબ ખબર હોય જોઈએ પછી દાખલા ગણશું. આખા ચેપ્ટરમાં એવું થવું જોઈએ. 0.62 પ્લસ છે, માં જાય તો માઇનસ, તો 1 માંથી 0.62 બાદ થાય તો 0.38. તો રેસમાં મેચ જીતેની સંભાવના કેટલી થાય? 0.38. હજી ન સમજાણું હોય તો છોકરો 0.62 રેસમાં મેચ જીતે કે સંગીતા મેચ જીતેની સંભાવના આપેલી છે. આને આવું લખાય 62/100. તો જરાક વિચારો તો એમ કહેવા માંગે 100 માંથી 62 વાર સંગીતા મેચ જીતે છે, તો કેટલા વધ્યા? તો 38 વાર
રેસમાં મેચ જીતતી હોય 100 માંથી 38 બાદ કોણ મેચ જીતતું હોય રેસમાં? હવે દાખલો ગણવો હોય તો સિસ્ટમેટિક એ લોકોની રીતે આપણે ગણી લઈએ. પેલા વ્યવસ્થિત દાખલો સમજી લેવાનો છે. આન્સર લખી નાખીએ આપણે. લખવાનું કેમ આનું? તો લખી નાખવાનું ધારો કે ઘટના સંગીતા છે એટલે એસ લઈ લઈ. એસ સંગીતા મેચ જીતે છે અને બીજી લઈ લે ઘટના. ધારો કે ઘટના રેસમાં માટે આર લઈ લે. રેસમાં મેચ જીતે છે. મેં કીધું તું પ્રાથમિક ઘટનાના સંભાવનાનો સરવાળો 1 થાય તો પ્રોબેબિલિટી ઓફ એસ ની સંભાવના પ્લસ આર ની સંભાવના બેનો સરવાળો કેટલો આવશે? 1. પ્રોબેબિલિટી ઓફ એસ આપેલી છે આપણને કેટલી છે? 0.62. આ પ્લસ છે માં જાય તો માઇનસ. તો રેસમાં મેચ જીતે એની સંભાવના કેટલી થાય? 1 માંથી 0.62 બાદ કરો એટલે જવાબ આવશે 0.38. આમાંય ઘણી વાર છોકરાઓને બાદબાકીમાં લોચા થાય છે તો અહીંયા બાદબાકી રફમાં કરી દઉં છું હું છોકરાઓ. 1 માંથી 0.62 બાદ કરવા છે તો લખવાનું આવી રીતે. અહીંયા પોઈન્ટ પછી એક આંકડા નથી, અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે. અહીંયા પોઈન્ટ પછી 2 0 મૂકી દેવાના. -0.62. આ મૂકવામાં ભૂલ નહીં કરો તો દાખલાનો જવાબ આવી જ જશે. ખાસ યાદ રાખવાનું એકમના અંક નીચે એકમનો લખવાનો, દશકના નીચે દશકનો, આ બાજુ દશાંશ છે તો દશાંશ નીચે દશાંશ, શતાંશ નીચે શતાંશ અને હજી સહસ્ત્રાંશ હોય તો સહસ્ત્રાંશ નીચે સહસ્ત્રાંશ. ફરીથી કહી દઉં, અહીંયા લખું જો 1.327, અહીંયા હજી 11 લખી નાખું તો આને એકમનો અંક કહેવાય, આને દશકનો, હજી અહીંયા હોય તો આ 100 નો. એવી રીતે પોઈન્ટની આ બાજુ હોય આને દશાંશ કહેવાય. આને શું કહેવાય? દશાંશ. એવી રીતે આને શતાંશ કહેવાય અને આને સહસ્ત્રાંશ કહેવાય. આટલું યાદ રાખી લ્યો તોય ઘણું છે. રેડી? તો મૂકવાનું આવી રીતે 0 માંથી 2 ન જાય, બાજુમાં લેવા ગયા ન્યાય કાંઈ નથી, હજી આગળ ગયા, આની પાસે હતું એને દઈ દીધું, હવે અહીંયા વધ્યું 0. હવે જ્યાં જ્યાં માંગ્યું હતું ને અહીંયા આપણી પાસે હોય તો આપણે એને દેવાનું. અહીંયા દેતા ગયા 9, અહીંયા 10. 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 6 જાય તો 3 ને 0 માંથી 0 જાય તો 0. આ જોઈ લ્યો વ્યવસ્થિત. દાખલો એટલો જ છે, બાકી બધું રફ છે. હવે ઉદાહરણ 6 છે છોકરાઓ. ઉદાહરણ 6 માં કહે છે સવિતા અને હમીદા બે મિત્ર છે અને બંનેનો જન્મદિવસ જુદો જુદો હોય એની સંભાવના ગોતો અને જન્મદિવસ એક જ દિવસે હોય એની સંભાવના ગોતો. લીપ વર્ષને અવગણો. લીપ વર્ષમાં છોકરાઓ 366 દિવસ હોય અને સાદા વર્ષમાં 365 દિવસ હોય. લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. જનરલી 4 વર્ષે આવે. શતાબ્દીનું વર્ષ હોય તેમાં ફેરફાર થાય થોડું, બરોબર છે? તો આપણે 365 દિવસ કુલ ગણવાના છે. દાખલો પહેલા એક સમજી લઈએ. સવિતા અને હમીદા બે મિત્રો છે. આનો જન્મદિવસ 1 માર્ચે છે તો બેના જુદા જુદા દિવસ હોય તો 365 દિવસમાંથી આ એક દિવસ કાઢી નાખો તો બાકીના ગમે એ દિવસે આનો જન્મદિવસ હોઈ શકે. તો આના દિવસ કેટલા આવ્યા? 364. તો આપણે એમ કે જુદા જુદા દિવસોની સંભાવના ગોતો તો કે કુલ દિવસ હતા 365, એમાંથી જુદા જુદા દિવસ હોય એની સંભાવના થાય 364. તો જુદા જુદા દિવસ હોય એની સંભાવના થાય 364 ના છેદમાં 365. અને એમ પૂછ્યું જન્મદિવસ એક જ દિવસે હોય એની સંભાવના. એક જ દિવસ એટલે આનો 1 માર્ચ હોય તો આનો 1 માર્ચ જ હોય. તો 1 માર્ચ વર્ષમાં એક જ વાર આવે તો એની સંભાવના થાય 365 માંથી 1 એટલે 1 ના છેદમાં 365. હવે દાખલો ગણી લઈએ. ધારો કે ઘટના
ઈ આ પહેલું છે જન્મદિવસ જુદા જુદા દિવસે હોય ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ m બરાબર 364 કુલ શક્ય પરિણામ અહીંયા લખી નાખીએ કુલ શક્ય પરિણામ સાદું વર્ષ છે એટલે કેટલા દિવસ આવશે 365 તો પ્રોબેબિલિટી ઓફ E m ના છેદમાં n m છે 364 અને n છે 365 તો જન્મદિવસ જુદા જુદા દિવસ હોય એની સંભાવના આવી ગઈ જન્મદિવસ એક જ દિવસે હોય એની સંભાવના માટે તો ધારો કે ઘટના f જન્મદિવસ એક જ દિવસે હોય ઘટના f માટે સાનુકૂળ પરિણામ m બરાબર 1 અને પ્રોબેબિલિટી ઓફ f m ના છેદમાં n 1 ના છેદમાં 365 આ દાખલામાં બહુ બધા પ્રોબ્લેમ પડે છે ફરીથી કહી દઉં છું સાદું વર્ષ હોય તો કુલ દિવસ કુલ શક્ય પરિણામ 365 દિવસ રાખવાનું એક જ દિવસે કીધું હોય તો ગમે એક દિવસ લઈ લો જાણે કે 1 જાન્યુઆરી તો 1 જાન્યુઆરી તો 365 માંથી 1 જાન્યુઆરી એક જ વાર આવે તેનો જવાબ આવશે 1 ના છેદમાં 365 365 માંથી એક જ દિવસ એવો હશે કે જ્યારે બેના જન્મદિવસ સમાન દિવસે હશે અલગ અલગ પૂછ્યું હોય તો અલગ અલગ પૂછ્યું હોય તો આ જાણો કે સંવિધાનનો જન્મદિવસ 1 ફેબ્રુઆરીએ છે તો 1 ફેબ્રુઆરી સિવાયના 364 દિવસ હમીદા માટે બચશે એટલે એના માટે સાનુકૂળ પરિણામ આવશે 364 એનો જવાબ આવશે 364 માં 365 દાખલો અગલો છે કન્ફ્યુઝન ખાતા એના પછી છોકરા ઉદાહરણ 7 છે એમાં એમ કે ધોરણ 10 માં ટોટલ 40 વિદ્યાર્થીઓ છે તો દાખલો વાંચીને જવાબ આવી જાવ જોઈએ દાખલો ગણવાનો પછી રેડી ને 40 વિદ્યાર્થીમાંથી 25 છોકરીઓ છે 25 કેટલી છે છોકરીઓ એટલે 15 છોકરાઓ છે 15 છોકરાઓ છે હવે વર્ગ શિક્ષક એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિને મોનિટર બનાવવાનો છે અને એના માટે 40 વિદ્યાર્થીઓની ચિઠ્ઠી લાગે છે અને પ્રશ્ન પૂછ્યો છે તમે ચિઠ્ઠી ખોલો અને એમાંથી છોકરીનું નામ હોય એની સંભાવના કેટલી અને બીજું પૂછ્યું છે છોકરાનું નામ હોય એની સંભાવના કેટલી એ શરૂઆતમાં જ કીધું તું ગણી લો કુલ કેટલા છે 40 અને એમાંથી છોકરીનું નામ નીકળે તો છોકરીઓ કેટલી છે 25 5 25 8 40 જવાબ શું આવ્યો 5 ના છેદમાં 8 છોકરાનું નામ નીકળેની સંભાવના પૂછે તો 40 માંથી છોકરાઓ કેટલા છે 15 5 3 15 8 50 40 જવાબ આવ્યો 3 ના છેદમાં 8 આમાં આપણને જવાબ પેલા ખબર હોવો જોઈએ દાખલો પછી ગણવાનો ફોર્મેટ એ ફિક્સ જ રાખવાનું આખા ચેપ્ટરમાં કે ફેરવવાનું નથી દાખલો ગણી લઈએ આપણે કુલ શક્ય પરિણામ તો લખી નાખીએ કુલ શક્ય પરિણામ n બરાબર ટોટલ વિદ્યાર્થી 40 છે એટલે કુલ આવશે 40 હવે પેલું પૂછ્યું છે જે પૂછ્યું છે એ ઘટના લઈને છોકરીનું નામ હોય ધારો કે ઘટના છોકરી છે એટલે ગર્લ્સ તો જી લઈ લઈ જી છોકરીનું નામ હોય ચિઠ્ઠીમાં છોકરીનું નામ હોય ઘટના જી માટે સાનુકૂળ પરિણામ
ફિક્સ જ રાખવાનું બધાને. m બરાબર છોકરીઓ કેટલી છે 25 થાય લખી નાખું 25. હવે આનું કઈ કામ નથી જાણવા દે. અને પ્રોબેબિલિટી ઓફ g ની સંભાવના m ના છેદમાં n. m કેટલા છે 25, કુલ કેટલા છે 40, 5 5 25 8 5 40 5 5 ઉડી ગયા વૈધા 5 ના છેદમાં 8. હવે છોકરાઓ માટેની સંભાવના ક્રોસ કરીને તમે હાથે ગણવાની ટ્રાય કરો. હું તો ગણું જ છું. હવે લઈ ધારો કે ઘટના છોકરાઓ માટે બી છે તો બોયઝ નું બી લઈ ચિઠ્ઠીમાં છોકરાનું નામ હોય. ઘટના બી માટે સાનુકૂળ પરિણામ m બરાબર છોકરા કેટલા છે 15. તો પ્રોબેબિલિટી ઓફ b m ના છેદમાં n 15 ના છેદમાં 40 5 3 15 8 5 40 5 5 ગયા વૈધા 3 ના છેદમાં 8. જોઈ લીધું. પાછું છોકરા ઉદાહરણ 8. એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. પાછો એક ડબ્બો લઈ લઈએ આપણે. એ ડબ્બાની અંદર શું કીધું છે 4 ભૂરી, 4 નહીં પણ 3 ભૂરી. 3 ભૂરી એટલે બ્લુ સમજવાનું આપણે અહીંયા. ભૂરી એટલે બ્લુ. 3 ભૂરી. આ 2 આ 3 ભૂરી દળી. 4 લાલ, 4 લાલ લઈ લઈએ. અને 2 સફેદ લખોટીઓ છે. સફેદ લેવા માટે ખાલી રાઉન્ડ કરી દઈએ આપણે. તો ટોટલ લખોટી કેટલી થઈ 4 ને 3 7 ને 2 9. 9 લખોટી છે આવી રીતે એક બોક્સમાં. એટલે હવે તમે જ જવાબ દેજો. આ બોક્સમાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો સફેદ નીકળે એની સંભાવના, સફેદ નીકળે એની સંભાવના કેટલી થાય? ટોટલ લખોટી કેટલી છે 9. એમાંથી સફેદ કેટલી છે 2. તો પહેલાનો જવાબ શું આવશે 2 ના છેદમાં 9. બધા જવાબ પહેલેથી આપણા મગજમાં હોવા જોઈએ. દાખલા પછી ગણવાના. પૂરી નીકળે એની સંભાવના ભૂરી કેટલી છે 3. કેટલામાંથી 9 માંથી. ભાગ ઉડાડી દો જવાબ આવશે 1 ના છેદમાં 3. એટલે લાલ હોય એની સંભાવના લાલ કેટલી છે 4. કેટલામાંથી 9 માંથી. તો 4 ના છેદમાં 9. દાખલો પહેલા ગણાઈ જવો જોઈએ. બરોબર. આવી રીતે પછી દાખલો શાંતિથી ગણશું. ફોર્મેટ એ ફિક્સ જ રાખવાનું છે. ફોર્મેટ કંઈક લખેલું છે મેં આ રહ્યું. દાખલો ગણી નાખીએ હવે. કુલ શક્ય પરિણામમાં કુલ શક્ય પરિણામ કેટલા છે? તો કે ટોટલ લખોટી 9. પેલું બીજું સફેદ. તો ધારો કે ઘટના સફેદ માટે વાઇટ W લઈ લઈ. સફેદ લખોટી મળે. ઘટના W માટે સાનુકૂળ પરિણામ સફેદ લખોટી કેટલી છે? તો કે 2. અને જવાબ શું આવશે અહીંયા? પ્રોબેબિલિટી ઓફ W. W ની સંભાવના
2/9. બીજું પૂછ્યું છે, આમાં કુલ શક્ય પરિણામ પાછા લખવાની જરૂર નથી. બીજું પૂછ્યું છે ભૂરી. ભૂરી માટે બ્લુ લઈ લઈ. ધારો કે ઘટના બી, ભૂરી લખોટી મળે. ઘટના બી માટે સાનુકૂળ પરિણામ ભૂરી કેટલી છે તો કે 3. જવાબ આવશે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર 3/9. 3 તેરી 9 વૈધુ 1/3. અને છેલ્લું છે લાલ હોય એની સંભાવના. તો આનું આ જ રિપીટ કરવાનું છે. ત્રીજું, કુલ શક્ય પરિણામ પાછા લખવાની જરૂર નથી. લાલ માટે આર લઈ લઈ. લાલ લખોટી મળે. ઘટના આર માટે સાનુકૂળ પરિણામ લાલ લખોટી કેટલી છે 4. પ્રોબેબિલિટી ઓફ આર બરાબર 4/9. આ જોઈ લો દાખલો એકવાર શાંતિથી. એના પછી છે ઉદાહરણ 9 છોકરાઓ. એમાં 2 સિક્કાની વાત કરી છે. કેટલાની? 2 સિક્કાની. એક સિક્કાની વાત કરી હોય ત્યારે આપણને ખબર છે એક સિક્કા માટે આપણને શું ખબર છે તો એક સિક્કા માટે કા હેડ પડે કા ટેલ પડે. હવે આ હરપ્રીતભાઈ છે 2 સિક્કા ઉડાડે છે, 1 રૂપિયાનો અને 2 રૂપિયાનો. તો 2 સિક્કા ઉડાડે તો કુલ શક્ય પરિણામ કેટલા થાય? તો આવું થાય 2 સિક્કા માટે. આ જ રીતે લખવાનું યાદ રાખજો. 2 સિક્કા માટે તમારે શું કરવાનું? આ હેડ ટેલ 2 વાર લખી નાખવાના. હેડ ટેલ પાછા હેડ ટેલ. એકવાર બેની પાછળ હેડ મૂકી દેવાનું એટલે એકવાર બેની પાછળ ટેલ મૂકી દેવાનું. તો કુલ શક્ય પરિણામ કેટલા થાય? અહીંયા 4. 2 સિક્કા ઉડાડો ત્યારે કુલ શક્ય પરિણામ કેટલા થાય? 4. એટલે તમને પૂછ્યું શું છે તો ઓછામાં ઓછી 1 છાપ મળે એની સંભાવના. ઓછામાં ઓછી 1 છાપ મળે એની સંભાવના એટલે 1 છાપ હાલે, 2 હાલે, 1 થી વધુ બધું હાલે, 1 થી ઓછું કાંઈ ન હાલે. 1 થી ઓછું એટલે 0, તો 0 છાપ વાળું ન હાલે એટલે આ નહીં હાલે, બાકીના 3 હાલશે. 4 માંથી કેટલા પરિણામ હાલે એમ છે તો કે 4 માંથી 3 પરિણામ હાલે એમ છે એટલે જવાબ આવશે 3/4. દાખલો ગણવાનો કેટલો કેવી રીતે? તો દાખલાનું ફોર્મેટ આપણે ફિક્સ છે એ જ રીતે ગણવાનું. આન્સર 9. કુલ શક્ય પરિણામ n બરાબર 4 અને 4 પરિણામ લખી નાખવાના. કયા કયા છે તો કે હેડ ટેલ હેડ ટેલ અને ટેલ. ધારો ઘટના એક જ છે તો ધારો કે ઘટના ઈ લઈ લે. શું કીધું છે? ઓછામાં ઓછી 1 છાપ મળે. ઓછામાં ઓછી 1 છાપ મળે. ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ મેં કીધું કેટલા થયા? 1, 2 ને 3. ઓછામાં ઓછી 1 છાપ બધાયમાં છે, જોઈ લ્યો. 2 છાપ હાલે તો કે આ 2 હાલે. 0 છાપ હાલે નહીં. ઓછામાં ઓછી 1 એટલે 1 હાલે, 1 થી વધુ બધું હાલે, 1 થી ઓછું કઈ હાલે નહીં. તો સાનુકૂળ પરિણામ કેટલા થયા? 3. પ્રોબેબિલિટી ઓફ ઈ કેટલા થયા? 3/4. તો જવાબ શું આવશે આનો? 3/4. આઈએમપી સારો દાખલો છે, સ્ટાન્ડર્ડમાં ઘણી વાર પૂછાય છે. આ લખવામાં લોચા પડે છોકરાઓને. આ રફ છે પણ આ ત્યાં સાથે જ લખવાનું. દાખલો આ બાજુ છે, આ બાજુ રફ કામ કર્યું છે, જોઈ લેજો. એના પછી ઉદાહરણ 10 છે છોકરાઓ. ઉદાહરણ 10 પરીક્ષા લક્ષી નથી. આવો સ્ટાર કરેલો હોય ને એ પરીક્ષા લક્ષી ન હોય એટલે એક્ઝામમાં પૂછાશે નહીં, પણ આમ આપણે સમજી લઈએ. શું કે છે? સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરી પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવી છે કે તે વગાડવાનું શરૂ કરે. તેની 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દે. સંગીત શરૂ થયા પછીની
પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જશે તેની સંભાવના ગોતો. આપણે આપણું ફોર્મેટ ફિક્સ જ રાખવાનું. કુલ શક્ય પરિણામ, અહીંયા કુલ શક્ય પરિણામ કેટલા થશે? 2 મિનિટ છે. 2 મિનિટ એટલે 120 સેકન્ડ થાય. 2 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 120 સેકન્ડ. 1 મિનિટમાં 60 સેકન્ડ આવે. એટલે 1 મિનિટ 2 મિનિટ 60 ને 60 ટોટલ સેકન્ડ કેટલી થઈ ગઈ? 120. એટલે આપણો n 120 થઈ ગયો. હવે ઘટના ઈ લઈ લીધી. પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થાય. પહેલી અડધી મિનિટ એટલે 30 સેકન્ડ. ઈ માટે સાનુકૂળ પરિણામ શું થઈ જાય? 30 સેકન્ડ. અને પ્રોબેબિલિટી ઓફ ઈ શું થઈ જાય? 30/120. ભાગ ઉડાડી દો 30/120. તો વધે 4 3 ને 12 3 ઉડી ગયા 1/4. અને પોસિબિલિટી કેટલી થઈ? 1/4 સંભાવના થઈ. ખાસ યાદ રાખો ને 1/4 એટલે 25% થાય. સંભાવના ટકામાં ફેરવવા હોય તો 100 થી ગુણી નાખો એટલે સંભાવના ટકામાં ફરી જાય. એના પછી 11મો દાખલો છે. આમાં એવું છે છોકરાઓ, પરીક્ષા લક્ષી નથી, અહીંયા સ્ટાર કરેલો છે પણ આપણે સમજી લઈએ શું કીધું છે. આવું એક જંગલ છે આખું. જંગલમાં તળાવ છે. આની લંબાઈ ને પહોળાઈ આપેલી છે. તળાવની લંબાઈ અને પહોળાઈ આપેલી છે. હવે આપણને શું કીધું છે કે એક હેલિકોપ્ટર એની ઉપરથી ઉડે છે અને હેલિકોપ્ટર ક્રેશ થાય છે, અને ક્રેશ થાય તો આ તળાવમાં જ પડે એની સંભાવના કેટલી? ફરીથી કહું છું, એક જંગલ છે. જંગલની અંદર એક તળાવ છે. એની ઉપરથી હેલિકોપ્ટર જાય છે. હેલિકોપ્ટર ક્રેશ થાય છે. ક્રેશ થઈને આ તળાવમાં પડે એની સંભાવના પૂછી છે. આપણું ફોર્મેટ કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો. આપણને ખબર છે શું તો કે કેટલામાંથી કેટલા ગણવાના જ છે. આ કુલ ક્ષેત્રફળ ગણી લેવાનું. આ કુલ ક્ષેત્રફળ જંગલનું કેટલું થશે? તો આ 9 છે ને 4.5 છે. લંબચોરસ છે. લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 9 ગુણ્યા 4.5. 9 ગુણ્યા 4.5 એટલે કેટલા થાય? 40.5 કિમીનો વર્ગ. આ કુલ ક્ષેત્રફળ એટલે કે આ આપણું થઈ જાય n. આ આપણું થઈ જાય n. હવે તળાવનું ક્ષેત્રફળ એટલે ધારો કે ઘટના હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડે. તળાવમાં તૂટતું હોય તો આ પાછું લંબચોરસ છે. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 3 ગુણ્યા 2.5 કરો તો 7.5. પાછું m/n કરો તો 7.5/40.5. ભાગ ઉડાડો તો 5/27. એટલે આની સંભાવના આવશે. આ એક્ઝામ લક્ષી નથી તો વ્યવસ્થિત સમજી લેજો. કાંઈ નથી કર્યું. કુલ ક્ષેત્રફળની નીચે આ છેદમાં આનું આખાનું કુલ ક્ષેત્રફળ રાખ્યું, અંશમાં આનું ક્ષેત્રફળ રાખ્યું, બીજું કાંઈ કર્યું નથી. છોકરાઓ એના પછી ઉદાહરણ 12 છે. ઉદાહરણ 12 શું કહે છે તો કે 100 તમારી પાસે ખમીસ એટલે કે 100 શર્ટ છે તમારી પાસે. 100 શર્ટમાંથી 88 તો એકદમ સારા છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પણ 12માં થોડાક પ્રોબ્લેમ છે. આ 12માં જે પ્રોબ્લેમ છે એમાંય 8માં નાની ખામી છે. 8માં કેટલી ખામી છે? નાની ખામીઓ છે. અને 4 છે એ મોટી ખામી વાળા છે. પ્રશ્ન શું કહે છે કે 100 ખમીસ છે તમારી પાસે એટલે કે શર્ટ છે તમારી આગળ, એમાંથી 88 સારા છે, એમાં કઈ પ્રોબ્લેમ છે નહીં. પણ 12 છે એમાં થોડાક નાના પ્રોબ્લેમ છે. એ 12માં 8 એવા છે જેમાં બહુ નાના પ્રોબ્લેમ છે અને 4 છે એમાં મોટા પ્રોબ્લેમ છે. હવે શું કીધું છે કે જીમીભાઈ છે એ કેવા શોટ લે? તો જીમીભાઈ ક્ષતિ રહિત એટલે જેમાં કઈ વાંધો નહીં એવા શોટ લેશે. તો જીમીભાઈ શોટ લે એની સંભાવના કેટલી એવું પૂછો તો જીમીભાઈ કેટલા લે શોટ? તો કુલ 100 શોટમાંથી કેટલા શોટ લે? 88 જ લેશે કે જેમાં કઈ વાંધો નથી. તો આની સંભાવના કેટલી થઈ ગઈ? 0.88. એટલે બીજા કયા બેન છે? સુજાતા બેન છે. સુજાતા મોટી ખામીવાળા લઈ લે. મોટી ખામીવાળા લઈ લે એટલે કયા લેશે? તો કે 88 લેશે ને 8 લેશે. તો 88 ને 8 96. 100 માંથી કેટલા લેશે? 96. એનો જવાબ આવશે 0.96. આઈએમપી દાખલો છે. સ્ટાન્ડર્ડ અને બેઝિક બેમાં વારે ઘડે પૂછે છે. વ્યવસ્થિત જોઈ લેજો. આ કરી જ લેવાનું રફમાં. આ રફમાં તમારે કરી જ લેવાનું, પછી દાખલો હેલો થશે. હવે વ્યવસ્થિત રકમ વાંચી લ્યો એટલે હું દાખલો ગણું છું. આપણું ફોર્મેટ ફિક્સ જ રાખજો. કુલ શક્ય પરિણામ L. કુલ શોટ કેટલા છે? તો કે ભાઈ 100. ધારો કે ઘટના જીમીનું છે તો જે લઈ લઈ. જીમીને સ્વીકાર્ય હોય, જીમીને સ્વીકાર્ય હોય તો જીમીને સ્વીકાર્ય હોય એવા શોટ કેટલા છે?
તો કે જેમાં કાંઈ વાંધો નથી એવા જ લેશે ઈ. તો એવા છે 88. એટલે પ્રોબેબિલિટી ઓફ જે કરવું હોય તો શું થાય 88 કેટલામાંથી 100 માંથી, તો જવાબ શું આવશે 0.88. અને બીજું શું પૂછ્યું છે સુજાતાને સ્વીકાર્ય હોય એની સંભાવના. ફોર્મેટ આપણું ફિક્સ જ રાખી દઈએ. કુલ સત્ય પરિણામ લખવાની જરૂર નથી. કુલ સત્ય પરિણામ આપણે લખવાની જરૂર નથી. ધારો કે ઘટના એસ સુજાતાને સ્વીકાર્ય હોય. સુજાતાને સ્વીકાર્ય હોય એવા શોર્ટ કેટલા છે? તો સુજાતાને ખાલી આ 4 નહીં હાલે, 88 ને 8 96 હાલશે. કેટલામાંથી? તો કે 100 માંથી 96 હાલશે. તો જવાબ શું આવશે 0.96. પ્રશ્નો વ્યવસ્થિત વાંચી લેજો અને હારે હારે ગણતા જાજો. હવે આજના લેક્ચરનો છેલ્લો દાખલો, એટલે ઉદાહરણ એ છેલ્લું છે. ટોટલ 13 જ ઉદાહરણ છે આ ચેપ્ટરમાં. આ છેલ્લું ઉદાહરણ 2 પાસા વાળું છે. છોકરાઓ એક પાસો હતો તો આપણે કર્યું હતું. આપણે આગળ એક પાસા વાળો દાખલો જોયો કે કાં તો એમાં 1 પડે, કાં 2 પડે, કાં 3 પડે, કાં 4 પડે, કાં 5 પડે અને કાં 6 પડે. એ આગલો દાખલો જોઈ લીધો. પણ આમાં 2 પાસા છે છોકરાઓ. તો 2 પાસા છે તો આ લખી લેવાનું તમારે ખાસ. 2 પાસા પડે તો કુલ સત્ય પરિણામ કેટલા થશે આ લખવું જ પડશે તમારે. વારે ઘડે પૂછાય છે એટલે જોઈ લેજો. શું થઈ શકે? તો 2 પાસા ઉડાડો તો પહેલા પાસા ઉપર 1 પડે, બીજામાં 1 પડે. પહેલામાં 1 પડે, બીજામાં 2 પડે. પહેલામાં 1 પડે, બીજામાં 3 પડે. પહેલામાં 1 પડે, બીજામાં 4. પહેલામાં 1, બીજામાં 5. પહેલામાં 1, બીજામાં 6. આવી પોસિબિલિટી રહે. પછી પહેલા ઉપર 2 પડે અને બીજા ઉપર 1. પહેલા ઉપર 2, બીજા ઉપર 2. આવી રીતે આખે આખું લખી લેવાનું છે. આ દાખલો પૂછાય એટલે લખવું જ પડશે હો છોકરાઓ. આ પહેલા પાસા ઉપરનો અંક છે અને આ બીજા પાસા ઉપરનો અંક છે. બે પાસાવાળો દાખલો પૂછાય એટલે આટલું લખી લેવાનું, પછી દાખલો વાંચવાનો. હવે વાંચો. 2 પાસાને ઉછાળો અને બંને પાસા પરનો અંકનો સરવાળો 8 આવે એની સંભાવના પૂછી છે. તો કુલ સત્ય પરિણામ કેટલા છે? તો જો આ પહેલી લાઈનમાં 6 છે ને એવી 6 લાઈન છે. કુલ સત્ય પરિણામ અહીંયા છે 36. કુલ સત્ય પરિણામ અહીંયા કેટલા છે? 36. તો આ લખી નાખું છું. કુલ સત્ય પરિણામ 2 પાસા માટે કેટલા થશે? 36. આ તમને પૂછ્યું છે પાસા પરના અંકોનો સરવાળો 8 આવે. આમાં 8 ક્યાં દેખાય છે? જોવો તો અહીંયા દેખાય. 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 5 ને 3 8 ને 6 ને 2 8. તો 36 માંથી એવા કેટલા પરિણામ છે? તો કે 5. 1 2 3 4 ને 5. તો સંભાવના શું થાય? 5/36. તો લખી લઈએ. ધારો કે ઘટેલા અહીંયા લઈ લઈ એ પાસાની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 મળે. ઘટના એ માટે સાનુકૂળ પરિણામ m બરાબર કેટલા છે? અહીંયા 5. હવે લખી નાખી. પ્રોબેબિલિટી ઓફ a બરાબર m ના છેદમાં n 5 ના છેદમાં 36. આ પહેલું પતી ગયું. બીજું પૂછ્યું છે અંકનો સરવાળો 13 હોય તો છોકરાઓમાં મેક્સિમમ સરવાળો 6 ને 6 12 થાય. 13 થઈ જ ન શકે. જોઈ લે, ગમે એનો સરવાળો કરશો અંકનો, મેક્સિમમ આંકડા 6 ને 6 છે તો 13 થઈ જ શકે નહીં. એટલે અશક્ય ઘટના છે, સંભાવના આવશે 0. લખી લઈ. ધારો કે ઘટના બી, ધારો કે ઘટના
બી પાસાની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 13 મળે. ઘટના બી માટે સાનુકૂળ પરિણામ m બરાબર 0 માટે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર m ના છેદમાં n 0 ના છેદમાં 36 એટલે કે 0. આ કેવી ઘટના થઈ? અશક્ય ઘટના. અને છેલ્લું પૂછ્યું છે ધારો કે ઘટના સી ભાષાની અંક પર દેખાતી સંખ્યાનો સરવાળો 12 કે 12 થી નાનો મળે તો 12 કે 12 થી નાના જ હશે બધા. આમ 36 36 પરિણામ કેટલા હશે? સરવાળો એનો 12 હશે કે 12 થી નાનો હશે? માટે લખી ભાષાની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 12 કે 12 થી નાનો મળે. તો ઘટના સી માટે સાનુકૂળ પરિણામ m બરાબર 36 અને પ્રોબેબિલિટી ઓફ સી બરાબર m ના છેદમાં n 36 ના છેદમાં 36 36 ઉડી ગયા, જવાબ આવ્યો 1. આ કેવી ઘટના થઈ ગઈ? તો કે આ નિશ્ચિત ઘટના થઈ ગઈ. આ 13 દાખલા છે. 13 દાખલા વ્યવસ્થિત શાંતિથી 5-6 વાર જોઈ લેજો. હવે તમને કદાચ આમાં અક્ષરમાં કે કઈ પ્રોબ્લેમ પડતા હોય તો આપણી પીડીએફ છે સ્કૂલની. આપણે આ 13 દાખલા જોયા, 13 જોઈ લેજો. અહીંયા બધાના જવાબ છે. આ પહેલો દાખલો છે, આ બીજો, આ ત્રીજો, ચાર, 5, 6 બરોબર દેખાય છે ને? નાના પડે છે, નાના પડે. તો આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, 10, 11. 10 ને 11 એક્ઝામ લક્ષી નથી, પણ આવડે તો વધુ સારું. આ 12 અને આ 13. આ 13 ઉદાહરણ જોયા છે. વ્યવસ્થિત શાંતિથી એકવાર જોઈ લેજો અને બને તો ગણી લેજો. હારે હાર 13 ગણી લેજો સાથે. 14 માર્કનું ચેપ્ટર છે. તમારે પાસ થવા માટે 2 ચેપ્ટર એકદમ વ્યવસ્થિત આવડતા હશે તો 14 ને 14 બીજા આંકડાશાસ્ત્રના 14, 28 એમને એમ થઈ જાય. 28 પાસ થઈ જાય માણસ.